લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પૂર્વ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નિર્દેશ અનુસાર આપણી લોકસભા હરિયાળી લોકસભાના નેમ સાથે આજે કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રાથમિક કુમાર કન્યા શાળા નંબર 7 ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલોલના જનપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોરના હસ્તે વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો હર્ષદભાઈ દવે, નરેશભાઈ વરતિયા, પંકજભાઈ શ્રીમાળી, પ્રકાશભાઈ શ્રીમાળી, કિરીટભાઈ શ્રીમાળી, જયંતિભાઈ શ્રીમાળી, દિનેશભાઈ શ્રીમાળી, દિપિનભાઈ તપોધન અને કિશોરભાઈ શ્રીમાળી સહિત સ્થાનિક ભાજપના હોદ્દેદારો શ્રી ભરતભાઈ સોલંકી, પ્રકાશભાઈ નાયક, યોગેશભાઈ પટેલ, રાજનભાઈ જાદવ, સુનિલભાઈ મેસરિયા, પંકજભાઈ પરમાર, જગદીશભાઈ ચૌહાણ અને જીમિલ હેબતપુરિયા સહિત ગુરુ બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનો અને શાળાના શિક્ષકગણ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુરુ બ્રાહ્મણ સમાજ કલોલ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં પૂર્વ વિસ્તારમાં રઘુવીર 4 રસ્તા ખાતે પીવા માટે પાણીની પરબ, કલોલ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર શુદ્ધ પાણી અને તેના માટેની ઘોડીઓની વ્યવસ્થા તેમજ રથયાત્રા તેમજ ધાર્મિક પ્રસંગોમાં સેવાકીય કેમ્પ, સિનિયર સિટીઝનના ધાર્મિક પ્રવાસ તેમજ બાળકો માટે શિક્ષણ પ્રવૃત્તિમાં ચોપડા જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. માતા કી જય. કલોલ ગુરુ બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ દ્વારા જે અમે આજે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ, બરાબર, એ કલોલની અંદર રહેતા તમામ મારા ભાઈઓને આ બાબતે અમને જે સાથ સહકાર આપ્યો છે અને અમે બધા મિત્રો સાથે મળી આજે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ. અમે કલોલની અંદર રઘુવીર ચોકડી પાસે એક પાણીનું પરબનું આયોજન કરેલું. પછી રેલવે સ્ટેશન આગળ અમે પણ એક પાણીનું પરબ મૂકી લોકોને જે થાય સેવા અમારાથી કરવા માટે અમે પ્રયત્ન કર્યા છીએ. અને આજે કલોલ રેલવે પાછળ કુમાર શાળામાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો. જય. આજ રોજ ગુરુ બ્રાહ્મણ સમાજ કલોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી શાળા નંબર 7માં વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા કલોલના લોકલાડીલા ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા રાખવામાં આવેલ. તેમાં ઘણી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા અને પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ અને એની એક પહેલ ગુરુ બ્રાહ્મણ સમાજે કુમાર નંબર 7 શાળાથી કરી છે અને સાથે સાથે વૃક્ષારોપ વિતરણ પણ કરેલ છે. અને હું સંસ્થા વતી દરેકને અપીલ કરું છું કે દરેક વૃક્ષો વાવે અને આપણે પર્યાવરણનું જતન કરે. બસ. જે કલોલ રેલવે પૂર્વ પ્રાથમિક શાળા નંબર 7ની અંદર ગુરુ બ્રાહ્મણ દ્વારા જે આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા ગાંધીનગર જિલ્લાના મંત્રી શ્રી ભરતભાઈ સોલંકી, મહામંત્રી યોગેશભાઈ, પ્રકાશભાઈ નાયક, રાજનભાઈ, પંકજભાઈ, ગુરુ બ્રાહ્મણના સમાજના પ્રમુખ હર્ષદભાઈ, કિરીટભાઈ અને સમાજના આગેવાનશ્રીઓ અને મારી માતા અને બહેનો, આ ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જે દરેક જગ્યાએ રેલવે પૂર્વ હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ આ ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જે સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે હું ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ આગેવાનશ્રીઓને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. ગુરુ બ્રાહ્મણ દ્વારા રેલવે સ્ટેશન પર પાણીની પરબ અને રેલવે પૂર્વ વૃક્ષારોપણનું અને અન્ય દરેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે આ ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનશ્રીઓ જે જોડાયા છે અને ભગીરથ કાર્ય કર્યા છે, તેમને બદલ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું. સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એક દેશને આહ્વાન કર્યું હતું અને એમને જે આહ્વાનની અંદર વૃક્ષ બચાવો અને વૃક્ષનું વાવેતર કરો અને એક પેડ માં કે નામ જે શબ્દ આપ્યો, એ શબ્દનું સાચા અર્થની અંદર અને સચોટ પાલન કર્યું હોય તો આપણા ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ આગેવાનશ્રીઓ એક માં કે નામ પેડ કે નામ
જે દરેક જગ્યાએ કલોલ રેલવે પૂર્વની અંદર જ્યાં જ્યાં આગળ ખાલી જગ્યા દેખાતી હતી, રોડની બંને સાઈડમાં, સ્કૂલની આજુબાજુ, વરંડાને અડી અને મેદાનની અંદર પણ એ લોકોએ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ સુંદર ને સારું કર્યો એ બદલ હું ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ આગેવાનોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું.